આપણે છે ને ધોરણ પહેલાનું ગણિત ભણશું. એમાં આપણે 8મું ચેપ્ટર છે, 8મો પાઠ કે સંખ્યા સાથે રમત. સંખ્યા એટલે 11 12 13 એવા એકડા ટૂંકમાં. સમજાણું? તો આપણે પહેલા પેજ ઉપર આપણને ચિત્ર આપેલું છે. આપેલું છે? હાલો ચિત્રને પહેલા તમારે જોવાનું છે. જોવો તમને એમાં શું શું દેખાય છે. પછી હું તમને પ્રશ્ન કરું કે ભાઈ ચિત્રમાં તમને શું શું દેખાય છે? બોલો જી એમાંથી જોઈને. દડો, ગ્લાસ, પછી ફુગ્ગા, પછી રમકડા, પછી બીજું શું દેખાય છે? સાપસીડી, પછી ફળો. આવું બધું દેખાય છે ને? પછી આ ચિત્રમાં તમને કઈ પ્રવૃત્તિ કરવી ગમશે? કૂદવાનું. હાલો પાયલબેન ને કૂદવાનું ગમશે. પછી બીજાને તને લતા શું ગમશે? ફુગ્ગા ગમશે. ચાલો દેવાંશભાઈ ને શું ગમશે? ગ્લાસ ગોઠવવાનું. ચાલો નેન્સી તને શું ગમશે? એમાંથી કલર કરવાનું. સરસ રંગ પૂરવાનું ગમશે નેન્સી ને. હો હાલો તો બધાયને એમાં અલગ અલગ વસ્તુ ગમશે ને? હાલો તમે ચિત્રમાંથી તમે કઈ કઈ વસ્તુઓ ગણી શકો છો? ગ્લાસ ગણી શકશો. ચાલો ગણોજી. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા ગ્લાસ છે? 10. પછી બીજું શું ગણાશે? બીજું શું ગણી શકશો તમે એમાંથી? દડા. કેટલા દડા છે? 4. કેટલા દડા છે? 4 છે. હા કેટલા છે? 5 છે. કેટલા છે? 4 નાના છે અને 1 મોટો છે. છે ને 4? એમ ઈ વસ્તુ અલગ અલગ ગણવાની છે. પછી આપણે આગળની પ્રવૃત્તિ છે કે ભાઈ 1 થી 20 સુધીના ફ્લેશ કાર્ડ લો. ફ્લેશ કાર્ડ આપણે લીધેલા જ છે. ચાલો 1 થી 20 સુધીના ફ્લેશ કાર્ડ છે. આ 1 થી 20 સુધીના ફ્લેશ કાર્ડ છે આપણા. એમાં એવું કે છે કે એક એક વિદ્યાર્થીને ફ્લેશ કાર્ડ ઉપાડવા કયો અને તેમાં જે સંખ્યા લખેલી છે ને ઈ બોલશે અને કોઈ એક એવી વસ્તુ લેવાની આપણે એનાથી ગણતરી કરશે. મેં તમને શું કીધું કે ભાઈ આપણે 1 થી 20 ના ફ્લેશ કાર્ડ લેવાના છે. પછી એમાંથી કોઈ એક ફ્લેશ કાર્ડ તમારે એમાંથી ખેંચવાનું. મેં જો અહીંયા થપ્પો મૂકી દીધો છે ફ્લેશ કાર્ડનો. ઊંધા મૂકેલા છે અને આડા હવડા છે અને છે કેટલા? 1 થી 20 ની સંખ્યાના. તમારે એમાંથી એક ફ્લેશ કાર્ડ લેવાનું છે. પછી એમાં જેટલા નંબર હોય ને તમારે બોલવાના છે. પછી ઈ મુજબ આમાંથી ગણતરી કરીને એટલા અહીંયા નીચે મૂકવાના છે. સમજાઈ ગયું? લાઈનમાં ગોઠવી દેવાનું છે. ચાલો કોણ આવશે પહેલા? આમાંથી ફ્લેશ કાર્ડ ઉપાડવા કોણ આવશે પહેલા? ચાલો ક્રિશભાઈ. ચાલો ક્રિશભાઈ અંદર આવી જાઓ તમે. ચાલો ક્રિશભાઈ છે ને આ 1 થી 20 ના ફ્લેશ કાર્ડ આડાવડા મૂકેલા છે તેમાંથી એક ફ્લેશ કાર્ડ ખેંચશે. લઈ લો હાલો. ચાલો કેટલા નંબર છે ક્રિશ? 9 નંબર છે. હવે ક્રિશ છે ને આ વાટકીમાંથી 9 ગણશે. ચાલો ગણો. 1 2 3 4 5 6 7 8 9. સરસ. હાલો તાળી પાડી દો ક્રિશ માટે. હાલો 9 હતા ને તો એને 9 ગણીને આપણને બતાવી દીધા ને? ચાલો હવે કોણ આવશે? ચાલો નેન્સી બેન. ચાલો આમાંથી કોઈ એક તમારે કાર્ડ ઉપાડવાનું છે અને ગણતરી કરવાની છે. ચાલો કેટલા છે? ચાલો નેન્સી બેને 3 નંબર ખેંચ્યા છે. ચાલો ગણતરી કરો 3 ની. 2 3. કેટલા? સરસ. હાલો તાળી પાડી દો. હવે જો આપણે આગળનું શું છે તો કે ગણો અને જોડો. છે ને? એક બાજુ શું આપેલું છે? ચિત્રો અને બીજી બાજુ શું આપેલું છે? સંખ્યા. તો પેલું ચિત્ર છે એમાં શું દોરેલું છે? પેલા ચિત્રમાં શું છે? હા તો હાલો ગણો કેટલા આપેલા છે? 1 2 3 4 5 6 7 8 9. કેટલા છે? 9. તો એને 9 હારે જોડેલા છે? છે ને? સરસ. હાલો પછી શેનું ચિત્ર આપેલું છે?
પેન્સિલ પેન્સિલનું. પેન્સિલ કેટલી છે ગણો? 1 2 3 4 5 6 7 7. હાલો એમાં 7 ક્યાં છે એની હારે જોડી દ્યો. સાઈ ગયું? ચાલો 7 હારે જોડી દીધું ને? સરસ. હાલો પછી કેટલું છે? પછી શેનું ચિત્ર આપેલું છે? દડા કયો કે લખોટી? ચાલો હાલો એ ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલી છે? 12. ચાલો 12 આપેલા છે સામેન સાઈડ. હાલો 12 હારે જોડી દ્યો. જોડાઈ ગયું? સરસ. હાલો પછી શેનું ચિત્ર આપેલું છે? તારા. તો તારા ગણો ચાલો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ચાલો 15 આપેલા છે સામેન બાજુ. ચાલો 15 હારે જોડી દ્યો. જોડાઈ ગયું? સરસ. ચાલો પછી શેનું ચિત્ર છે? કલરનું. મીણિયા કલર છે ને? સરસ. ચાલો ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 આપેલા છે સામે. હાલો 18 હારે જોડી દ્યો. સમજાણું તમને? કઈ સંખ્યા હતી? 1 થી 20 ની અંદરની સંખ્યા હતી. હતી ને?